ધનરાજ આજે મહારાષ્ટ્રમાંથી જીતીને અમદાવાદ આવ્યું છે। થલતેજમાં રહેતા કમલેશ ભરવાડને ત્યાં ધનરાજ 6 વર્ષથી મોટો થયો છે। કોણ છે આ ધનરાજ અને શું છે તેની ખાસિયત, આવું જોઈએ આ રિપોર્ટમાં। કમલેશભાઈ ભરવાડ બનાસકાંઠાના લાખણી ગામથી ઘોડાના બચ્ચાને લઈને આવ્યા હતા અને આ બચ્ચાને લીધું ત્યારથી નક્કી કર્યું હતું કે આ બચ્ચું મોટું થઈને મારો જીગર બનશે। આજે આ બચ્ચું ધનરાજ નામથી ઓળખાય છે। ગત 5 વર્ષથી ધનરાજ અલગ અલગ જગ્યા પર બ્રિડ શોમાં જાય છે અને જીતીને પણ આવે છે। જે અત્યારે અમદાવાદનો જે સૌથી ટોપનો જે ઘોડો કહેવાય ધનરાજ, એ અત્યારે 7 શોમાં વિનિંગ થઈને આવ્યો છે અને અત્યારે 8મો શો છે સારંગખેડા ચેતક હોર્સ ફેસ્ટિવલ, એમાં અત્યારે ફર્સ્ટ નંબર આવ્યો છે। વર્લ્ડનો બેસ્ટ ચેમ્પિયન હોર્સ તરીકે એની નિમણૂક કરી છે। ધનરાજ અત્યાર સુધીમાં લાખો રૂપિયા કમાઈને લાવ્યો છે અને તેની કિંમત અત્યારે કરોડોમાં થાય છે। ધનરાજ જ્યારે પણ જીતીને આવે ત્યારે તેને પહેલા માતાજીના દર્શન માટે લઈ જવાય છે, પછી તેનું વરઘોડાથી સ્વાગત કરવામાં આવે છે। ધનરાજ માટે 4 લોકો સતત કામે લાગેલા રહે છે। ધનરાજને દિવસનું 5 લીટરથી પણ વધુ દૂધ અપાય છે। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ આ ઘોડાની માગણી કરી હતી, પરંતુ કમલેશભાઈએ મનાઈ કરી હતી। 2 લાખમાં એ ઘોડો અમે ખરીદ્યો હતો અને એની અત્યારે કિંમત છે, લાસ્ટ ટાઈમ જે શોમાં પરમ દિવસે જે શો થયો એમાં એની બોલી 2 લાખ સુધી મંગાવી હતી, 2 કરોડ સુધી મંગાવી હતી, પણ અમે એ ઘોડો આપ્યો નથી કારણ કે એને અમે લાઈફ ટાઈમ સુધી અમે વેચવાના બી નથી। ધનરાજને અર્જુન નામનું સંતાન છે અને તેની પણ એટલી જ માવજત કરવામાં આવે છે। એ પણ ધનરાજની જેમ જ ઇનામ જીતે તેવી કોશિશ કરી રહ્યા છે। ધનરાજને આ વર્ષે મહારાષ્ટ્રના સીએમ દ્વારા ઇનામ આપવામાં આવશે। પલક મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।